નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુંદર એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, હવે જે ટેટ 1ની આપણે પરીક્ષા યોજાઈ એના વિશે આપણે થોડીક માહિતી લઈશું. પેપર કેવું હતું, પેપરનું સ્તર કેવું હતું, કેવા પ્રશ્નો પૂછાયા હતા, આ અંગે આપણે સંપૂર્ણ માહિતી લઈશું. જેમાં કે ઘણા લોકોને પ્રશ્ન છે કે કેટલા લોકો છે આ એક્ઝામમાં પાસ થશે, આ પ્રશ્ન છે. પછી કેટલા પ્રશ્નો છે એમાં સુધારો આવશે, કેટલા પ્રશ્નો સુધરશે, અથવા તો આનું આપણે મેરિટ છે એ અંદાજિત કેટલું કહી શકાય, અને શું ફરીથી આ ટેટ 1ની એક્ઝામ છે એ ફરીથી શું યોજાશે, એટલે કે બીજી ટેટ 1 લેવાશે અથવા તો ક્યારે લેવાઈ શકે, આ અંગે માહિતી આપણે લઈશું. તો જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું ન ભૂલો અને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો. તો આપણે આવા વિડીયો છે એ લઈને આવતા રહીશું. હવે મિત્રો, આપણે પરીક્ષાના સ્તરની જો વાત કરીએ તો બધાને ખબર છે કે પરીક્ષા હતી એ ખૂબ કઠિન એટલે કે અઘરી લેવાઈ હતી. જેમ કે ટેટ 1ની પરીક્ષા છે એ હંમેશાથી આપણે જોઈએ કઠિન અઘરી લેવાતી હોય છે. કેમ આપણો તમામ સિનારીઓ પહેલાંનો એવો જ રહ્યો છે કે આ એક્ઝામ છે એ ઘણી અઘરી હોય છે. પછી પ્રશ્નોનો સ્વભાવની વાત કરીએ તો પેપરનું એનાલિસિસ કરતાં સીધી આપણને ખબર પડે કે જે પ્રશ્નો જે પૂછવામાં આવેલા હતા એક કન્સેપ્ટ બેઝ અને એપ્લિકેશન બેઝ હતા. તમે સીધા પ્રશ્નો અહીંયા પ્રશ્ન જોયો અને સીધો તમે જવાબ મૂકી દો, આવું ક્યાંય બને નહીં. અને વિચાર માગી લે તેવા પ્રશ્નો હતા. અને પેપર છે એને સંપૂર્ણ અટેમ્પ કરવું પણ છે. જો કન્સેપ્ટથી જાઓ અને થોડું વિચારો તો અટેમ્પ કરવું પણ ખૂબ અઘરું પડે એમ હતું. આ પ્રકારના પ્રશ્નો આપણને પૂછવામાં આવેલા હતા. અહીંયા સીધી આપણને ખબર પડે કે જે મેમરી બેઝ છે રટણ આધારિત, એટલે કે પ્રશ્ન જોવો અને એને યાદ રાખો, આ રીતના કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવેલો ન હતો. અહીંયા 3 વસ્તુ ખૂબ જ મહત્ત્વની હતી. તમે પેપર એનાલિસિસ કરો તો એક તો તમારી સમજ શક્તિ, વિચાર શક્તિ અને વિષયની જે તમારી પકડ છે એને બરોબરની છે એ ચકાસવામાં આવેલી હતી. આ તમામ વસ્તુમાં તમે સારા હોય તો પેપરમાં સારો સ્કોર કરી શકાય એમ હતો. બીજી વસ્તુ કે દરેક વિષયમાં સારા એવા સ્તરના છે પ્રશ્નો એ પૂછવામાં આવેલા હતા. હવે કઠિનતાનું એક મુખ્ય કારણ એ પણ છે, આ તો જો કે બધાને ખબર છે કે આપણે જે ટેટ 1ની પરીક્ષા છે એમાં તમામ વિષયના પ્રશ્નો પૂછવામાં આવેલા હોય છે. એટલે આના લીધે આ પરીક્ષાનું સ્તર છે એ ક્યાંક ને ક્યાંક બીજી પરીક્ષા કરતાં ઘણું ઊંચું હાઈ જાય છે. હવે આગળ મહત્ત્વની બાબત તો પરીક્ષાનું છે એ તમે ક્યાંયથી મટીરિયલ જોશો તો ક્યાંય અધિકૃત રીતે તમે જુઓ તો કોઈ પણ પ્રકારનું છે મટીરિયલ ચોક્કસ ફોલો કરવામાં આવતું નથી. એટલે કે તમે કોઈ એક બુક લ્યો અને સીધી બુકને વાંચો અને ત્યાંથી પ્રશ્નો આવી જાય, તો આવું બનતું નથી. એટલે બુક જે છે એની ઉપરની ક્યાંક ને ક્યાંક નિર્ભરતામાં ઓછી કરવામાં આવે છે. સીધા પુસ્તક આધારિત નહીં પણ તો એકદમ કોન્સેપ્ટ આધારિત પ્રશ્નો હોય છે. તો આ પેપર બરાબર એ જ રીતનું હતું. પછી માર્કેટમાં તમને જે બુકો અવેલેબલ છે તો અત્યારે કોઈ એવો દાવો કરી શકે એમ જ નથી કે અમારી ગાઈડમાંથી કે અમારી આ બુકમાંથી પૂછાયું. કેમ કે માર્કેટમાં આપણે જોયું કે ઘણી બધી બુક અવેલેબલ છે, પરંતુ પ્રશ્નો છે એ સીધા તો ક્યાંયથી પૂછાયા જ નથી. એટલે આવો કોઈ દાવો કરી શકે જ નહીં ક્યાંયથી પૂછાયું નથી પૂછાયું. હવે પેપર જેવું પણ રહ્યું, આપણે હવે આપણી આગળની પરીક્ષા ઉપર ફોકસ કરીશું. તો હવે શિક્ષણ ક્ષેત્રમાં ફરીથી ભરતીઓ કઈ યોજાશે અંદાજિત, તો આપણે એનો એક વિડીયો તો મૂકેલો છે જેમાં આપણે આ ભરતી કવર કરેલી નથી, પરંતુ પછી પાછળથી આ બધી પરીક્ષા વિશે પણ માહિતી આપીશું. એનો ડેડિકેટેડ વિડીયો પણ જો સમય હશે તો બનાવશું. તો ટાટની પરીક્ષા છે એ પહેલાં લેવાશે. હવે ટેટ 1 પહેલાં તો ટાટ લેવાશે. ટેટ 1 પરીક્ષા છે એની પહેલાં ટાટ કન્ફર્મ જ છે કે પહેલાં ટાટની પરીક્ષા છે એ યોજાશે. પછી બીજું સીટેટ, એટલે કે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ લેવલની સીટેટની એક્ઝામ છે. તો સીટેટ પણ યોજાશે અને એની આપણને ખબર છે કે ફેબ્રુઆરી 2026માં પરીક્ષા યોજાશે. આથી આવનારી ભરતીની વાત. હવે આપણે વાત કરીએ કટ ઓફની. તો પેપરનું જેવું લેવલ હતું એના ઉપર એની ઉપર કટ ઓફ આપણે નક્કી કરતા હોઈએ છીએ. અને અહીંયા જુઓ તો પેપરમાં કટ ઓફમાં કોઈ પણ ફેરફાર શક્યતા રહેશે નહીં. એવું લાગે છે કે આપણે જે ક્વોલિફાઈંગ ગુણ છે જનરલ કેટેગરીથી તો બિલોંગ કરો છો તો 90 માર્ક્સ, અને રિઝર્વ કેટેગરીમાંથી તમે જો આવો છો તો 82 માર્ક્સ. આ માર્ક્સ ઉપર ઓલમોસ્ટ બધાનું સિલેક્શન થઈ જશે એવી 100% સંભાવના રહેલી છે. તો આ રીતે જનરલ કેટેગરીમાં 90 અને રિઝર્વ કેટેગરીમાં 82 હશે તો પણ સિલેક્શન અહીંયા કન્ફર્મ 100% થઈ જ જશે. હવે બીજો મનમાં પ્રશ્ન એ છે કે શું ટેટ 1 ફરીથી લેવાશે, એટલે કે શું બીજી ટેટની એક્ઝામ છે, ટેટ 1ની એક્ઝામ શું લેવામાં આવશે? તો 100% આ એક્ઝામ છે લેવામાં આવશે જ. કેમ કે અહીંયા પૂરી જે સીટો છે તો એ ભરાવાની શક્યતા છે એ નહીવત છે. એટલે ફરીવાર આ પરીક્ષા તો યોજાશે.
પણ અત્યારે આપણે કહી નહીં શકીએ કે આ પરીક્ષા ક્યારે લેવા છે. 2026ના અંતમાં આવી શકે, 2026ના મિડમાં પણ આવી શકે અને 2027 દરમિયાન પણ જઈ શકે. તો આજે ઓફિશિયલ સરકાર દ્વારા તમને ખબર હોય તો કેલેન્ડર છે એ રજૂ કરવામાં આવેલું છે, જેમાં ભરતીઓની માહિતી આપવામાં આવેલી છે. પણ આ ભરતીઓમાં છે એ 100% આ રીતે જતા નથી. આમાં ઘણો બધો ફેરફાર પણ તમને જોવા મળી શકે છે. જેમ કે હમણાં જે નોટિફિકેશન આવેલા છે એક્ઝામના, તો અમુક ભરતીઓ એવી હતી કે જે ભરતીમાં જે આંકડો આપવામાં આવેલો હતો કે આ નિશ્ચિત એટલી ભરતી કરવામાં આવશે, પરંતુ અહીંયા કરવામાં કેવું આવેલું કે જ્યાં આંકડો આપવામાં આવેલો હતો એનાથી વધારે ભરતી પણ અમુક જગ્યાએ ડિપાર્ટમેન્ટમાં જાહેર કરવામાં આવી છે, અને અમુક જગ્યાએ જે આંકડો આપવામાં આવેલો એનાથી ઓછી ભરતી પણ જાહેર કરવામાં આવેલી છે. એટલે એક્ઝેક્ટ કેલેન્ડરને અનુસરશે એવું તો આપણે સીધું નથી કહી શકતા, પણ કેલેન્ડરની આજુબાજુ તો રહેશે, તો ત્યાંથી તો આપણને આઈડિયા આવી જાય. એટલે આ પરીક્ષા આપણે એવું માની શકીએ કે આ બંને જે એક્ઝામ આપણે કીધી, ટાટ અને બીજી છે સીટેટ, તો આ 2 ફેબ્રુઆરીમાં યોજાય પછી આવવાની સંભાવના છે. હવે કયા પ્રશ્નોમાં જે છે એ ફેરફાર આવી શકે છે, તો તમે એનું ઓબ્જેક્શન લઈ શકો છો, તો પ્રશ્નોમાં બદલાવ આવી શકે છે. તો તેવા પ્રશ્નો આપણે ઝડપથી જોઈ લઈએ. તો સૌપ્રથમ તમને ખબર છે કે પ્રશ્ન જે સિક્વન્સનો પૂછેલો હતો મૂળાક્ષરના ક્રમનો, તો મૂળાક્ષરનો જે ક્રમનો પ્રશ્ન પૂછેલો હતો, તો એમાં આઈ થિંક જવાબ એક્ઝેક્ટ મને યાદ નથી, પણ આ રીતે તમે આવશે કે એમાં ગ, મ, ન, જ, વ, ર, સ, દ, ક, ળ, અ, છ, પ, ડ, ત, ણ આ રીતનો છે એ સિક્વન્સ આવશે. એમાં કદાચ પ્રશ્નમાં છે સિક્વન્સ ખોટી આપવામાં આવેલી છે. પછી બીજું એક વાક્ય છે અખાનું, અહમ બ્રહ્માસ્મિ. અખાએ વારંવાર વાપરેલું કહેલું શબ્દ છે એ અહમ બ્રહ્માસ્મિ. તો અહીંયા બહુ ચેન્જ આવવાની શક્યતા ઓછી લાગે છે, પણ ક્યાંક ને ક્યાંક બુકમાં છે એ આ સિદ્ધાંત સમાનતા બતાવે છે. તો આ સિદ્ધાંત ક્યાંક ને ક્યાંક સમાનતા બતાવે છે એવું પણ આપવામાં આવેલું છે. તો હવે જો આ મટીરિયલને અનુસરવામાં આવે તો કાં તો 2 જવાબ અને કાં તો જે સમાનતા પણ છે માન્ય રાખી શકે છે. આપણે અહીંયા સીધું આપણે કહી શકતા નથી સીધું. હવે એ તો ભરતી બોર્ડ ઉપર આધાર રહેશે. પછી એક ક્રમનો પ્રશ્ન જે ખોટો હતો, વેન ડાયાગ્રામ ટાઈપનો આપેલો હતો, આ રીતે A, આ રીતે B અને પછી C આ રીતનું આપવામાં આવેલો હતો. તો અહીંયાથી તમે અંદરથી બહાર તરફ જાઓ તો પહેલાં આવશે માપન, બીજું આવશે પરીક્ષણ અને છેલ્લું આવશે મૂલ્યાંકન. તો આ રીતનો કંઈક ક્રમ બનશે. પછી એક પ્રશ્નમાં થોડોક સુધાર આવી શકે છે, એ બ્રુનરભાઈના સિદ્ધાંતવાળો છે. આ પ્રશ્નમાં ચેન્જ આવવાની શક્યતા ખરી. આનું મને ઓથેન્ટિક અત્યારે માહિતી મળી નથી, પણ એનું પ્રૂફ છે એ એક જગ્યાએ મેં જોયેલું, તો કદાચ આમાં પ્રશ્નમાં ચેન્જ આવી શકે. પછી મેથ્સનો એક ક્વેશ્ચન જે હતો, મેથ્સનો ક્વેશ્ચન છે કદાચ એમાં જવાબ આવતો નથી. જે દુપટ્ટાવાળો સવાલ આપવામાં આવેલો હતો એમાં 5.80 સમથિંગ આન્સર આવે છે, જે ઓપ્શનમાં આપવામાં આવેલો નથી. તો આ પ્રશ્નમાં છે એ સુધારો આવી શકે. પછી બીજી વસ્તુ, એક ક્વેશ્ચન જે છે એની અંદર એકદમ માઇનોર એવી ટાઈપિંગ એરર છે. હવે આ ટાઈપિંગ એરર છે તો આના લીધે છે આ પ્રશ્ન રદ થઈ શકે છે, એવું થોડી ઘણી શક્યતા રહેલી છે. લગભગ આ બધાને સાચો જ પડેલો છે, પણ ટાઈપિંગ એરરના લીધે કદાચ આ ક્વેશ્ચન છે ચેલેન્જ થઈ શકે છે. આની પહેલાં જો તમને યાદ હોય તો રેવન્યુ તલાટીની જે એક્ઝામ લેવાઈ હતી ટૂંક સમય પહેલાં જ, આઈ થિંક 14 સપ્ટેમ્બરના રોજ જે રેવન્યુ તલાટીની એક્ઝામ લેવામાં આવેલી હતી, તો ત્યાં એક અનુચ્છેદવાળો ક્વેશ્ચન, બંધારણનો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો અને એમાં એક અનુચ્છેદનો ક્વેશ્ચન પૂછવામાં આવેલો હતો. આ પ્રશ્ન એકદમ યોગ્ય હતો, અહીંયા ઓપ્શન પણ બરોબર આપવામાં આવેલા હતા, પ્રશ્નનો જવાબ પણ આવી જતો હતો, પણ અનુચ્છેદ કરીને જે અનુચ્છેદ એક આપવામાં આવેલો હતો એ અનુચ્છેદ હતો એ ખોટો હતો. તો અનુચ્છેદના લીધે આ પ્રશ્ન છે રદ કરવામાં આવેલો, બાકી પ્રશ્નનો જવાબ આરામથી મળી જતો હતો. તો આ રીતે નાનકડી એવી ટાઈપિંગ એરર છે અને કોઈ ચેલેન્જ કરે છે તો અહીંયા શક્યતા રહે છે કેન્સલ થવાની. હવે છેલ્લી વાત, તો તમારા જે કોઈ પણ પ્રતિભાવ હોય, તમારા પરીક્ષા લઈને કોઈ પ્રતિભાવ હોય, કોઈ પ્રશ્નોમાં સુધારા બાબતે હોય, અથવા તો તમારે કેટલા માર્ક થાય છે, તો તમે છે સીધા કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે તમામ કમેન્ટનો આન્સર કરવાનો ટ્રાય કરીશું. અને અમારી જે ટેલિગ્રામ ચેનલ છે, આપણે ટાટ એના માટેની ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોડાઈ દો. ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ જાઓ, ત્યાં તો આપણે રેગ્યુલર છે તમામ લોકોની ઇન્ડિવિજ્યુઅલ ક્વેરી પણ સોલ્વ કરીએ છીએ, અને સાથે
ટેલિગ્રામમાં જોડાવાનું નહીં ભૂલતા. તો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.